મેક્સિમમ ખર્ચો 3 થી 3.5 લાખ વચ્ચેનો ટાર્ગેટ થયો છે અને ફર્નિચર પીવીસી બાકી છે, ટાઇલ્સ ફિટિંગ બાકી અને કલર કામ બાકી. આ બધું મેક્સિમમ હવે વધારે 2.5 લાખ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણે ટોટલ 25 બાય 27 ઉપર આ છે 25 ફૂટનો વરંડો છે અને આ બાઉન્ડ્રી આપણે આ જોઈ રહ્યા છે બરોબર. 25 ફૂટ પ્લસ 10 ફૂટ એટલે 35 ફૂટ એ છે રસોડા સંગાથ બરોબર. ટોટલ ખર્ચો 6 લાખ સમથિંગમાં આપણે કામ પૂરું થઈ જશે. બરાબર. જ્યારે ધાબુ કરવા જતા તો એનો લગભગ 10 થી 10 લાખ અંદાજિત 10 લાખ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આશા રાખું છું બધા મજામાં હશો. તો આજે અમારા એક ખાસ જીગરી મિત્ર પેલા દશરથભાઈ ચૌધરી તેમના ખેતરની વાડીની મુલાકાત લીધી અને સ્પેશિયલ મળવા માટે આવ્યા હતા. અને તેમને અત્યારે વાડીની અંદર મકાનનું કામ ચાલી રહ્યું છે બરાબર. અને મકાનનું હું તમને બતાવીશ કે ખરેખર એક મીડિયમ ખર્ચામાં એટલું જોરદાર મકાન બને રહ્યું બરાબર. આપણે બધા જે કોસ્ટ વારંવાર આપણે વિચારતા હોય કે ઢાબું ભરીએ તો આમ થાય ફલાણું ઢેકડું, એકદમ મીડિયમ ખર્ચામાં કઈ રીતે ઢાબું ભર્યા વગર પતરા ઉપર કેવું જોરદાર મકાન બન્યું છે. અને જે આપણી ખેતી છે એ પાછળ તમે જોઈ રહ્યા બેકગ્રાઉન્ડમાં એને કિનોવા છે બરાબર. તો ચલો તમને અંદર જઈને મકાનની થોડી ઝલક બતાવું. તો ચાલો અંદરથી મકાન જોઈએ. અને કારીગરો બધા મથી રહ્યા છે બરાબર, જોઈ શકો છો. શરૂઆતમાં અહીંયા આવીએ એટલે આ પ્રકારની પહેલાં તો મકાનની બાઉન્ડ્રી, દરવાજો અને એટલો જોરદાર નકશો બન્યો છે. અંદર આવીએ પ્રવેશ કરીએ એટલે આ છે રસોડું બરાબર. અને એક મીડિયમ ખર્ચામાં કારીગરો બધા મથી રહ્યા છે. તો મિત્રો અહીંયા આવીએ એ કારીગરો બધા મથી રહ્યા છે અને ખરેખર એક જોરદાર નકશો બન્યો છે. ખાસ કરીને હવે હું તમને ઉપરની ઝલક બતાવું કે મેં કીધું તમને બહુ જોરદાર લેમિનેશન અને અંદર ગાદી પણ આવે છે. તો આ પ્રકારનું પતરું ખરેખર જોરદાર કામ કરે. ને હવે આની અંદર તમે પીઓપી કરો એટલે જે તમારે જે સિસ્ટમ બનાવી બની શકે. અને આ બંને રૂમ બન્યા છે, થોડું રિઝલ્ટમાં કમી પડે છે બરાબર. તો હું તો ખરેખર કહીશ કે આવું કંઈક આપણે કરવું જરૂરી છે, એ પણ મીડિયમ ખર્ચામાં બરાબર. અને મેં અમારા મિત્ર સાથે વાત કરી અને આ બધો ગેલવન, આ જે કંઈ દરવાજા લગાવ્યા છે ને બધું ગેલવન છે, અસલ ગેલવન બરાબર. ડ્રોઈંગ રૂમ અને આ બે મેં તમને જે બતાવી રહ્યો છું આ બેડરૂમ છે બરાબર. આ ડ્રોઈંગ રૂમ એટલે ખરેખર મીડિયમ ખર્ચામાં જોરદાર કામ થઈ ગયું છે. આ પણ બેડરૂમ છે બરાબર. થોડુંક અંદર અંધારું પડે છે, મસ્ત બન્યું છે. અને અહીંયા ગેલેરી અને અહીંયા પણ ફરીથી પાછો બીજો દરવાજો લાગે. અને ચાલો હું તમને અહીંયા બતાવું કે અહીંયા એક બેઠક માટેનો એક મામૂલિક રૂમ બનશે, એટલે કે ખુલ્લો રૂમ, જેમ આપણે દેશી ઢાળિયા ટાઈપ બરાબર. અહીંયા બારેથી પાછળ આવ્યા પછી કોઈ મહેમાન બીજો હાના. અને અહીંયા બાથરૂમ, સંડાસ રૂમ એટલે કે ટોયલેટ, એ સુવિધા અહીંયા છે. તો મિત્રો આજુબાજુનું જે તમે આ લોકેશન જોઈ રહ્યા છો, જોઈ શકો છો. અને વાડી વિસ્તારની વચ્ચોવચ્ચ એટલે પછી એની તો વાત જ આખી અલગ હોય. તો આવી ઝલક હોય. અને મિત્રો ખાસ કરીને આ વિડીયો બનાવવાનું મિનિંગ એ છે કે એકદમ નોર્મલ ખર્ચામાં કે જો આ પ્રકારનું મકાન આપણે ઢાબાવાળું લેવા જઈએ તો કમસે કમ કાંઈ નહીં ને તો 6 થી 7 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એટલામાં બને. ખાસ કરીને આ પતરાની માહિતી, આપણે કોઈ બી સાદા પતરાને આપણે 3 ફૂટ, 3.25 ફૂટ, 3.5 ફૂટની લંબાઈ આવે, આ 1 મીટર પહોળાઈ આવે છે. પણ એની ખાસિયત તમને બતાવું, જોઈ શકો છો. આજે તમે ગાદી જોઈ રહ્યા છો પીળા કલરની, અને નીચે પણ પતરું છે, ઉપર પણ પતરું છે, ને વચ્ચે છે ગાદી. અને લંબાઈ 28 ફૂટની છે આ પતરાની. એટલે મતલબ કે તમે જેટલું તમારા હિસાબથી તમે ધારો એટલું કપાઈ શકો છો. અને અંદર તો એકદમ મીડિયમ ખર્ચામાં
અને જોરદાર મકાન તૈયાર થઈ ગયું છે અને એ પણ ખેતીવાડીની એક્ઝેક્ટ વચ્ચે. એટલે તમે વિચાર કરો કે કેવો માહોલ બને આવા મકાનનો. જોઈ શકો છો આજુબાજુ બધી ખેતી છે. અને આ મકાન જે બનાવી રહ્યા છે એમના માલિક સાથે પણ આપણે વાત કરીશું. અને મારા ખાસ મિત્ર છે એટલે થોડા આ બાજુ એમને મળવા માટે ફરવા માટે આવ્યા એટલે મને થયું કે ચલો એક મસ્ત નાનકડો વ્લોગ બનાવું. તો બન્યા મિત્રો જોઈ શકો છો મારી પાછળ મારા મિત્ર દશરથભાઈ ચૌધરી ઊભા છે અને એમની મુલાકાત માટે આવ્યો હતો. તેમનાથી પણ મુલાકાત કરાવું. તો આ છે મારા મિત્ર દશરથભાઈ ચૌધરી. નમસ્કાર. અને ખાસ કરીને મિત્રો દશરથભાઈને આ જોડે આપણે ખાલી થોડી વાત કરવી છે કે આ કેટલા ખર્ચામાં મિનિમમ તૈયાર થયું છે. તો ચાલો અંદર આપણે 2 મિનિટ દશરથભાઈથી વાત કરીએ. તો દશરથભાઈ ખાસ કરીને જો આટલે આ કામકાજ પહોંચ્યું છે બરાબર, તો આપણા દર્શકોને જણાવો કે મિનિમમ હાલની પોઝિશનમાં જેટલે આપણે પહોંચ્યા છીએ એમાં કેટલો ખર્ચો લાગ્યો છે અંદાજિત? હાલમાં મેક્સિમમ ખર્ચો 3 થી 3.5 લાખ વચ્ચેનો ટાર્ગેટ થયો છે. અને ફર્નિચર પીવીસી બાકી છે, ટાઇલ્સ ફિટિંગ બાકી અને કલર કામ બાકી. આ બધું મેક્સિમમ હવે વધારે 2.5 લાખ સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણે ટોટલ 25 બાય 27 ઉપર આ છે 25 ફૂટનો વરંડો છે અને આ બાઉન્ડ્રી આપણે આ જોઈ રહ્યા છે બરોબર. 25 ફૂટ પ્લસ 10 ફૂટ એટલે 35 ફૂટ એ થયું બરોબર. ટોટલ ખર્ચો 6 લાખ સમથિંગમાં આપણે કામ પૂરું થઈ જશે. બરાબર. જ્યારે ધાબો કરવા જતા તો એનો લગભગ 10 થી 10 લાખ અંદાજિત 10 લાખ બરોબર. આમાં પીવીસી ફર્નિચર આવી ગયું, પછી કલર કામ, કારીગરનું મજૂરી કામ, મટીરિયલ ટોટલ ઈટ, સિમેન્ટ, રેતી બધું. અને દશરથભાઈ મેં જોયું કે આ જે કંઈ તમે બારી બાયણાના જે આ બારહાક આ બધું લગાવ્યું એ કમ્પ્લીટ ગેલવન અસલ ગેલવન છે? હા, એ સિમેન્ટની બારીમાં ગેલવનનું ફિનિશિંગ વાળી મટીરિયલ બારી આવવા મળી છે માર્કેટમાં. બરોબર. એટલે લગભગ આ બારી 2.5 બાય 3 ની સાઈઝમાં 850 થી 800-850 રૂપિયા વચ્ચે મળી જાય. કોસ્ટ કટિંગ જ છે. આપણે ધારો કે એલ્યુમિનિયમનું 100 માટે બનાવીએ તો એનામાં 13 થી 14 હજારની એક બારી બનતી હતી બરોબર. જ્યારે આને 850 અને કદાચ હવે સમથિંગ 1500 થી 2000 વચ્ચેનું એક પડખું બનશે. એટલે 2 પડખા 3000-3500 વચ્ચે 2 બની જશે બરોબર. અને મિત્રો ખરેખર મેં તો જે તમને વિડીયોની અંદર માહિતી આપી મેં પણ થોડુંક વધુ બોલ્યો છું કિંમત કે આ 5-5.5 લાખમાં પહોંચી ગયું. પણ જ્યારે દશરથભાઈથી વાત થઈ એટલે ખરેખર આપણી બધી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ કે હજુ મિનિમમ 3 થી 3.5 કે કદાચ અંદાજિત 4 લાખ આ મકાન પહોંચી ચૂક્યું છે. અને અંદરનું મેં જે તમને લોકેશન બતાવ્યું અને ખરેખર દશરથભાઈ આ પતરું જે તમે લગાવ્યું એ પતરું ખરેખર આમ તમને હાલ તમે ઉપયોગ કર્યો છે એટલે કોના માધ્યમથી તમે આ પતરા સુધી પહોંચ્યા કે આપણા ગામની અંદર કે તમારા કોઈ સંબંધીઓમાં? ક્યાંય નથી આ પતરું બનાસકાંઠામાં ક્યાં મકાનમાં નથી. હા, ક્યાં જ મેં ખુદે નથી જોયું ઉપયોગમાં લેતા. મારે બહાર ફરવાનું થાય, મેં બહાર જોયેલું રાજસ્થાનમાં, જયપુરમાં, ત્યાં બધું બરોબર. તો પછી તેનાથી કોન્સેપ્ટ આપણે ગમ્યો તો લાવ્યો અહીં બરોબર. ધાબાની ઉંમર ઉપર કદાચ કંઈ ન બનાવીએ તો પછી મેક્સિમમ 15 થી 20 વર્ષમાં તિરાડ પડીને પાણીથી ફૂલાવા માંડે બરોબર. જ્યારે આનું કામકાજ એ થતું નથી. પછી પ્લસમાં એ કે બંને બાજુ પતરું હોય એટલે ટેમ્પરેચર કંટ્રોલ થઈ ગયું, વચ્ચે પેલું ફોર્મ ભરેલું આવે અને એક મજબૂત થઈ ગયું. ઉપર દોડો તો આનામાંથી કશું થતું નથી. એના ઉપર એક બીજો માળ ન કરી શકે. બીજો માળ મિત્રો ના લાગે પણ ખરેખર એની આ તમને હું બતાવું કે જોઈ શકો છો કે આ જુઓ આ નેચે પણ આ પતરાની ગાદી આવે, પતરું આવે આ રીને છું અને વચ્ચે આરી ગાદી આવે. આવું પતરું આના ઉપર પણ લાગે. એટલે ખરેખર જોરદાર જોયા લાયક આઈટમ છે. અને ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે અમારા દશરથભાઈ તેમનું ખાસ કરીને ખેતી બિઝનેસ અને બીજું એમને એક જોરદાર કામ કરી રહ્યા છે. તો એમના માટે પણ થોડીક ખરેખર મને તો ધન્યવાદ લાગે છે કે આવું કામ આપણા બનાસકાંઠાની અંદર પણ કરી રહ્યા છે. શહેદનું ખાસ કરીને ઉત્પાદન એ કરી રહ્યા છે. તો દશરથભાઈ તમારો કોઈ શહેદ માટે કદાચ કોઈ કોન્ટેક કરવા માગે તો તમારો થોડો કોન્ટેક નંબર બોલી જાઓ તો આપણા દર્શકો સુધી તમે પણ પહોંચી શકો, તમારું કામકાજ પહોંચી શકે. અને દર્શકો મધ કે ધારો કે શહેદ કોઈ ખરીદવા માગતા હોય તો મિત્રો દશરથભાઈનો કોન્ટેક જરૂર કરજો. તો તમારો નંબર બોલી જાઓ. આપણી પાસે શુદ્ધ મધ મળી જશે. મારો નંબર છે 96 624 89 906. તો મિત્રો આ નંબર હું સ્ક્રીન પર પણ મેન્શન કરશું
અને જરૂર દશરથભાઈનો કોન્ટેક કરજો. અને ખરેખર દશરથભાઈને મળવા માટે આવ્યા અને ખૂબ જ આનંદ થયો. અને ચલો મિત્રો, આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. નમસ્કાર મિત્રો, જય માતાજી. કરજો ગમે તો. હા, ચોક્કસ ચોક્કસ. જય માતાજી, જય મુગલ, જય શ્રી રામ.